जय हिंद, वंदे मातरम दोस्तों। तो मित्रों, जीएसआरटीसी ड्राइवरनी भरती माटे आज આપણે મોડલ પેપર જોવાના છીએ। ઓકે, મોડલ પેપર નંબર 1 સંપૂર્ણ આપણા જે સિલેબસ મુજબ આધારિત રહેશે। મિત્રો, જીએસઆરટીસી ડ્રાઈવર માટેનું મોસ્ટ આઈએમપી નવું અને લેટેસ્ટ 2026નું મટીરિયલ આવી ચૂક્યું છે, જેની અંદર ઓટો મિકેનિક, રોડ સેફ્ટી, જનરલ નોલેજ, ગુજરાતી વ્યાકરણ આવા આપણા સિલેબસને રિલેટેડ ટોટલ 2000 કરતાં પણ વધારે મોસ્ટ એમપી પ્રશ્ન આની અંદર આપેલા છે। તો આ પીડીએફ તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર 63 520 79 240 આ નંબર ઉપર તમે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને ગૂગલ પે અથવા તો ફોનપે દ્વારા આ જ નંબર પર વોટ્સઅપ પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે, બરાબર। જેવું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલશો માત્ર 2 મિનિટમાં પીડીએફ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થશે સંપૂર્ણ સોલ્યુશન સાથે। તમે આની ઝેરોક્સ પણ પછી કઢાવી શકશો। વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર આપેલા છે, તમે કોલ કરી શકો છો અથવા એની ટાઈમ મેસેજ કરી શકો છો। ઓકે, અને મારું નામ અહીંયા છે દીપકભાઈ। ઓકે, દીપક। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે કે ઓટોમોબાઈલને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે। તો જુઓ, ઓટોમોબાઈલ જે છે મિત્રો તેને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે એનો સવાલ પૂછ્યો છે, બેસિક પ્રશ્ન છે। તો જુઓ, સ્વસંચાલિત વાહન માલ અને મુસાફરોના પરિવહન માટે વપરાય છે, તેના પ્રોપલ્શન માટે એન્જિન ધરાવે છે। તો આ તમામ રીતે ઓટોમોબાઈલને વ્યાખ્યાયિત કરી શકાય, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ અહીં રહેશે। ઓટોમોબાઈલને શેના આધારે વર્ગીકૃત કરી શકાય? તો સંક્રમણ, માઇલેજ, ડ્રાઈવ આ તમામના આધારે જે છે વર્ગીકૃત કરી શકાય ઓટોમોબાઈલને, એટલે ઓપ્શન ડી આપણો અહીં સાચો જવાબ રહેશે। નીચેનામાંથી કયું વાહન લોડ પર આધારિત છે? તો એ છે ભારે પરિવહન વાહન। ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કે પ્રથમ ઓટોમોબાઈલ કયા વર્ષમાં બનાવવામાં આવ્યું હતું? પ્રથમ ઓટોમોબાઈલ તો એ મિત્રો વર્ષ 1886માં બનાવવામાં આવ્યું હતું। ચક્રદીઠ સ્ટ્રોકના આધારે નીચેનામાંથી કયા વર્ગીકરણો છે? તો 4 સ્ટ્રોક સાયકલ એન્જિન, 2 સ્ટ્રોક સાયકલ એન્જિન અને 6 સ્ટ્રોક સાયકલ એન્જિન આ તમામ આવે, એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી રહેશે। અલ્ટરનેટરનું મહત્ત્વ શું છે? તો જે અલ્ટરનેટર છે મિત્રો તે યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે। નીચેનામાંથી કયો ટ્રાન્સમિશન સિસ્ટમનો ઘટક છે? તો એ છે મિત્રો વિભેદક। નીચેનામાંથી કયો ભાગ હુડ પરનો છે જે એન્જિનમાં હવાના પ્રવાહને દિશામાન કરે છે? તો એ છે હુડ સ્કૂપ। આંતરિક કમ્બશન આઈસી એન્જિનમાં તો કે આની અંદર જે છે એન્જિનમાં બળતણ સળગાવવામાં આવે છે। ચાલો, ત્યારબાદ કનેક્ટિંગ રોડ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તેના માટે જે છે બનાવટી સ્ટીલનો ઉપયોગ થાય છે। ખાલી જગ્યા બનાવવા માટે હાઈ કાર્બન, હાઈ કોપર, ક્રોમ, સિલિકોન, કાસ્ટ સ્ટીલ તરીકે ઓળખાતી સામગ્રીનો ઉપયોગ થાય છે। તો એમાં કેમ શાફ્ટ બનાવવા માટે। તમે વાહનનો ફ્યુલ વપરાશ ઘટાડવા માટે વાહન જે છે એમાં જવાબ આવશે વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશો। રોડ સેફ્ટી કમિટીના પ્રથમ સેક્રેટરી કોણ હતા? તો એ હતા એસ.ડી. બંગા। રાજ્ય રોડ સેફ્ટી પરિષદની પ્રથમ બેઠક ક્યારે ભરાઈ હતી? તો મિત્રો 11 મે 2015 11 મે 2015ના રોજ જે છે રાજ્ય રોડ સેફ્ટી પરિષદની પ્રથમ બેઠક યોજાઈ હતી। દર વર્ષે નેશનલ રોડ સેફ્ટી વીક કયા માસમાં ઉજવવામાં આવે છે? જાન્યુઆરી માસમાં। કયા માસમાં? તો કે ભાઈ જાન્યુઆરીની અંદર જે છે જવાબ આવશે। જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાય ત્યારે ડ્રાઈવરે શું કરવું જોઈએ? તો લપસણો રસ્તો દેખાય જો સિમ્પલ વસ્તુ છે ગિયર બદલીને ધીમી ગતિએ આગળ વધશું। પીયુસી સર્ટિફિકેટની મુદત કેટલી હોય છે? પીયુસી એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ, આની મુદત 6 મંથની હોય છે, 6 મહિનાની આની જે છે મુદત હોય છે। ચાલો, જ્યારે મોટર વાહન અકસ્માતમાં સંડોવાય ત્યારે મોટર વાહન ચલાવનારે નીચેનામાંથી શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? તો કે ભાઈ નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરવી જોઈએ।
કઈ જગ્યાએ રિવર્સ ગિયરમાં વાહન ચલાવવાની મનાઈ છે? તો એક માર્ગીય રસ્તા ઉપર, એક માર્ગીય રસ્તા ઉપર. વાહનના વીમાની મુદત કેટલી હોય છે? યાદ રાખો, વાહનનો વીમો પૂછ્યો છે. તો વાહનના વીમાની મુદત મિત્રો 1 વર્ષની હોય. કેટલી હોય? 1 વર્ષની, એટલે કે 12 મહિના, 12 માસ. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? અહીંયા આપણને આ નિશાની આપી દીધી છે. તો આ નિશાની તમે જુઓ, આ તરફ વળી રહી છે, એટલે કે આ જમણી બાજુ વળી રહી છે. નામ વળી રહી છે એટલે તીવ્ર વળાંક દર્શાવે છે, એટલે કે જમણી બાજુ તીવ્ર વળાંક. ઓપ્શન બી સાચો જવાબ રહેશે. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો આપણને અહીં એક ઉલટો ત્રિકોણ આપી દીધો છે. તો આ નિશાની દર્શાવે છે રસ્તો આપો. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? નિશાની મિત્રો તમે જોઈ શકો છો, અહીં પી કરેલો છે અને આ જે એરો છે, આ તીર છે, જમણી બાજુ, આ જમણી બાજુ થાય, આ ડાબી બાજુ થાય, બરોબર. તો એરો જમણી બાજુ તરફ જઈ રહ્યો છે. પી એટલે પાર્કિંગ, બરોબર, અને જમણી બાજુ. તેનો મતલબ શું થાય આમાં? કે જમણી બાજુ પાર્કિંગ માન્ય છે. ઓપ્શન બી સાચો જવાબ રહેશે. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? ચાલો, તો આવી રીતે ગોળ રાઉન્ડમાં આમ ચોકડી મારી દીધી છે. આનો મતલબ થાય છે કે ભાઈ વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની શું છે? મનાઈ છે. ઓપ્શન ડી યોગ્ય જવાબ રહેશે. નીચે મુજબની શું નિશાની દર્શાવે છે? અહીં એક રાહદારી આપી દીધો છે, એક મુસાફર આપી દીધો છે અને એના ઉપર ચોકડી મારી દીધી છે મિત્રો, બરોબર. એનો મતલબ થાય છે કે આ રાહદારી માટે મનાઈ છે. રાહદારી માટે મનાઈ છે. ચાલો, ત્યારબાદ છે ગુજરાતીનો પ્રશ્ન છે કે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે 8 વાટકો થવું. 8 વાટકો થવું એટલે કે ભાઈ નાના મોટા કામમાં ઉપયોગી થવું. ઓકે મિત્રો, આવા જ પ્રશ્ન પરીક્ષામાં, ડ્રાઈવરની પરીક્ષામાં તમને પરીક્ષામાં બેઠા પ્રશ્ન જોવા મળશે. આપણું પીડીએફ મટીરિયલ ખાસ પરચેસ કરી લેજો, આ નંબર આપેલા જ છે, બરોબર. કહેવતનો અર્થ આપવાનો છે કુકડીનું મોં ઢેફલે રાજી. કુકડીનું મોં ઢેફલે રાજી. તો આ કહેવતનો મતલબ થાય કે નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. નીચેનામાંથી કયો શબ્દ દ્વંદ્વ સમાસ છે? દ્વંદ્વ સમાસ છે. ચાલો, તો જવાબ આવશે આની અંદર રાત દિવસ. ઓકે, રાત દિવસ એટલે કે રાત અને દિવસ. તો જે શબ્દનો વિગ્રહ અને કે અથવાથી થતો હોય ત્યારે દ્વંદ્વ સમાસ બનતો હોય છે. આ રાત દિવસ, આનો વિગ્રહ અને શબ્દથી થાય, બરોબર છે. રાત દિવસ, મા બાપ, મા અને બાપ. ઓકે, તો આવી રીતે. નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે? કેવો છંદ છે? માત્રામેળ છંદ કયો છે? તો શીખરીણી તો 17 અક્ષર હોય, અક્ષરમેળ છંદ છે. મંદાક્રાંતા પણ 17 અક્ષર હોય, અક્ષરમેળ છંદ છે. પૃથ્વી 17 અક્ષર હોય, એ પણ જે અક્ષરમેળ છંદ છે. ચોપાઈની અંદર માત્રા હોય, બરોબર, એટલે આ માત્રામેળ છંદ બનશે. બાપ તેવા બેટા, વડ તેવા ટેટા. આ પંક્તિમાં કયો અલંકાર છે? તો જુઓ, બેટા ટેટા. તો જુઓ, અંતે વાક્યના અંતે જે છે પ્રાસ રચાય છે, એટલે આ અંતે પ્રાસ રચાય તો એને કહેવાય અંત્યાનુપ્રાસ અલંકાર. અંત્યાનુપ્રાસ અલંકાર. ઓપ્શન ડી રાઈટ આન્સર. કરેલા ઉપકારને જાણે તેને શું કહેવાય? તો શબ્દ સમૂહ માટે અહીં આપણે શબ્દ આપવાનો રહેશે. કરેલા ઉપકારને જાણે એને કૃતજ્ઞ કહેવાય. શું કહેવાય? કૃતજ્ઞ. અને કરેલા ઉપકારને જો ભૂલી જાય તો એને કહેવાય કૃતજ્ઞ. ઓકે, તો આ બંને પ્રશ્ન પૂછાઈ શકે છે. એવી રીતે આનો વિરોધી શબ્દ પણ ખાસ અગત્યનો છે કે કૃતજ્ઞ શબ્દનો વિરોધી શબ્દ આપો. તો કૃતજ્ઞ શબ્દનો વિરોધી શબ્દ શું થાય? કૃતજ્ઞ. બરાબર, આ સરસ મજાનો વિરોધી શબ્દ છે મિત્રો. સાચી જોડણી શોધવાની છે. જીજીવિષા શબ્દની સાચી જોડણી કઈ છે? તો મિત્રો ઓપ્શન એમાં જે જોડણી આપેલી છે આ એકદમ રાઈટ છે. સમીર શબ્દનો સમાનાર્થી નથી. તો જો હવા એટલે સમીર એટલે પવન, બરોબર. પવન કહો, વાયરો કહો, હવા કહો, તો હવા એટલે સમીર પવન એક જ થશે. પવન પણ આવે, વાયરો પણ આવે, વાવાઝોડું ના આવે, બરોબર. સસ પ્લસ કોણ સંધિ જોડવાની છે. સસ પ્લસ કોણ તો ષટકોણ બને. ષટકોણ શબ્દની એ પાછી સાચી જોડણી આપણને ખબર હોવી જોઈએ. તો ઓપ્શન એ સાચો જવાબ રહેશે. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવવાનો છે. વિરોધી શબ્દ શોધવાનું કહ્યું છે. જુઓ, મિત્ર સખા, આ તો સામાનાર્થી શબ્દ થઈ ગયું. મિત્ર સખા બંને એક જ થાય, બરાબર, સામાનાર્થી થઈ ગયું. સુખ દુઃખ તો આ વિરોધી છે, બરાબર. એ રીતે માતા જનની આ પણ સામાનાર્થી કહેવાય.
વાંક અને ગુનો એ પણ શામાંથી થયું? આપણે વિરોધી શબ્દ શોધવાનો છે, એટલે ઓપ્શન બી યોગ્ય રહેશે. બંધારણ સભાના પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ કોણ હતા? તો મિત્રો જીકે જનરલ નોલેજ 30 માર્ક્સનું પૂછાવાનું છે. તો પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતીય રાષ્ટ્રીય પક્ષીનું લેટિન નામ શું છે? પેલું તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે એ ખબર હોવી જોઈએ. તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. આ મોરનું લેટિન નામ આપણે જણાવવાનું છે. તેનું લેટિન નામ છે પાવો ક્રિસ્ટેટસ. ચાલો, ભગવાન બુદ્ધના પૂર્વજન્મની વાત શેમાં કરવામાં આવેલી છે? તો આ જાતક કથાઓમાં વાત કરવામાં આવેલી છે. બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. 1857નો વિપ્લવ થયો તેના થોડા સમય પહેલાં હિન્દી લશ્કરમાં નીચેના પૈકી કઈ નવી રાઇફલ દાખલ કરવામાં આવી હતી? તો એ હતી એનફિલ્ડ રાઇફલ. ઓપ્શન બી સાચો જવાબ. ગુજરાતના ગીરના જંગલના સીદી સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય કયું છે? તો એ છે મિત્રો ધમાલ નૃત્ય. કયું નૃત્ય? ધમાલ નૃત્ય. ઉકાઈ બહુહેતુક યોજના કઈ નદી પર બાંધવામાં આવેલી છે? તાપી નદી ઉપર. કઈ નદી ઉપર? તાપી નદી ઉપર. ઉકાઈ, એક છે ઉકાઈ અને બીજી છે કાકરાપાર. બંને તાપી નદી ઉપર આવે. શામળાજી નજીક દેવની મોરી ખાલી જગ્યા છે. તો આ દેવની મોરી જે છે ઓકે અરવલ્લી જિલ્લો આવશે. બૌદ્ધ મઠ છે. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સ્થાપકનું નામ જણાવવાનું છે. કસ્તુરભાઈ લાલભાઈ. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું હેડક્વાર્ટર એટલે કે વડું મથક ક્યાં આવેલું છે? પાટણમાં આવે. પાટણ. ચાલો, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એમ બંને પદ પર નિમણૂક પામનાર ન્યાયાધીશ કોણ હતા? તો એ હતા PN ભગવતી. ભારતમાં શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? શિક્ષક દિવસ આવશે મિત્રો 5 સપ્ટેમ્બર. સુપ્રસિદ્ધ જોગીડાની ગુફા કયા વિસ્તારમાં આવેલી છે? જોગીડાની ગુફા મિત્રો તારંગામાં આવે. અને આ તારંગા કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં. સૌથી વધુ જિલ્લાઓ અર્થાત 7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ નીચેના પૈકી કયા છે? તો અન્ય 7 જિલ્લા સાથે સરહદ ધરાવતા જિલ્લામાં ખેડા આવે, રાજકોટ આવે, સાબરકાંઠા ના આવે અને અમદાવાદ આવે. 1, 2, 4 આવે. ઓપ્શન સી સાચો જવાબ. ભારતની દૂધનગરી કોને કહેવામાં આવે છે? તો મિત્રો દૂધનગરી આવશે મિત્રો આણંદ. ઓકે, આણંદમાં જે છે અમૂલ ડેરી આવેલી છે. ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે? તો એ વપરાય છે સંદેશા વ્યવહાર માટે જે છે ઓપ્ટિકલ ફાઇબર વપરાય છે. ચાલો, તો મિત્રો આ તો આપણું આજનું આ પેપર જીએસઆરટીસી ડ્રાઈવરનું મોડલ પેપર નંબર 1. આવનારા સમયમાં આપણે સંપૂર્ણ 100 માર્ક્સનું પેપર પણ લાવશું, જેની અંદર અંગ્રેજી ગ્રામર છે, અંકગણિત છે, એનો પણ સમાવેશ કરશું. તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આવનારા સમયમાં હવેથી તો મને 1-2 દિવસે આવા મોડલ પેપર પ્રાપ્ત થઈ જશે. અને PDF મટીરિયલ જો આપ પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર કોન્ટેક્ટ તમે કરી શકો છો. ફરીથી મળીને નવા મોડલ પેપર સાથે. જય હિન્દ, જય ભારત.